નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની સુંદર વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખી જ નાખજો. તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂ કરીએ. નાનકડું એવું ગામ. આ ગામની પેલે પાર એટલે કે તળાવની કાંઠે ભૂરા આપાની વાડી. તળાવથી વચ્ચે આવેલી કેડી પર થઈને વાડીએ જઈ શકાય. રોજ સવારે ભોરા આપા અને એનો દીકરો દેવજી વાડીએ જાય. દેવજીની વહુ ચંપા એનો ધમરિયો ગાઘરો હવામાં ઘમઘમ કરતી ઝાંઝર રણકાવતી ભાત દેવા જાય. સસરાને દૂરથી જોઈ ચંપાએ લાજનો ઘૂમટો તાણ્યો. ભાત આપ્યું એટલે ભૂરા આપા અને દીકરો દોરિયામાં હાથ ધોવા લાગ્યા. લીમડા નીચે વિસામો ખાવા બેઠા. ભૂરા આપાએ માથે વીટેલું ફાળિયું છોડી હાથ લૂછ્યા અને ફળિયામાં વડે ચહેરા પર પવન નાખ્યો. ચંપાએ ભથાણું છોડી ખાવાનું કાઢ્યું. રોટલા બથાણા પર મૂકી શાક આપતા આપતા ચંપા બોલી, ઘડીક તો બોરો ખાતા હો. આવા તડકે આખો દી કામ ન કરાય. જોતા નત કે કાળો તડકો વરસે છે. ભૂરા આપા તરત જ વચ્ચે બોલ્યા, ના બાપ ના, ઉપાધિ ન કરતી. એ તો મારા કરમ હારા કે ત્યાં રોટલા ટીપી આપે એક વહુ મળી છે. નહીં બાપા, એ તો મારી ફરજ કહેવાય. કહેતી ચંપા ઊભી થઈને માટલીમાંથી પાણીનો લોટો ભરી લાવે. લોટો મૂકી ચમતા બળદને ઘાસ નીરી આવે. થોડું ઘાસ વાઢી વાચડી મોર નાખ્યું અને ઘડીક પર વાછડીના શરીરને હાથ ફેરવતી ઊભી રહી. પછી ધોરિયા પાસે જઈ હાથ મોં ધોઈને લૂછવા લાગી અને ઓઢણી વડે મોં પર પવન નાખવા લાગી. ડોસાએ ખાઈને પાણી પીધું. પછી ઊભા થઈને સામે પડેલી ખાટલી પર બેઠા. ચંપા લોટો પાણીનો ભરી લાવીને દેવજીને આપ્યું. એઠા વાસણ ભેગા કરી ધોરિયામાં ધોઈ વધેલું ભાત વાછડીને નેરી દીધું. સાંજે વહેલા હાર ઘરે આવજો, હું ખોટું અંધારું થવા દેવું. કહેતા ઘર ભણે ચંપા ચાલતી થઈ. હા, તું નિરાતે જા, અમારી ઉપાધિ નો કરતી, કહેતો દેવજી ખાટલે જઈ બેસ્યો. આમ ને આમ રોજ ભૂરા આપા અને દેવજી બેય બાપ દીકરો વાડીએ જાય. સવારથી જ ચંપા વહેલા ઉઠી છાણ વાસિંદુ કરે, ગાય દોહી વાળે, ચા બનાવી દે, દેવજીને ઉઠાડે. ભૂરા આપા ઉઠે એટલે પાણીનો લોટો અને દાંતણ બધું ઓસરી કોરે મૂકી દે. બેય બાપ દીકરાને ચા પાણી શિરામણ કરાવી પોતે પણ શિરામણ કરીને વાસણ માંજે, ગોળા વિછળે, તળાવેથી પાણી ભરી લાવે, નાહી ધોઈ દીવાબત્તી કરે. કોઈ વાર વળી ગાર ધોળ પણ કરીને ઘર ઉજળું કરે. આ બધું જોઈને ભૂરા આપવાની આંખે ટાઢક વળે અને ક્યારેક તો આંખમાંથી આંસુની ધારા વહેવા માંડે અને બોલી ઉઠે કે હે પ્રભુ, મારા ક્યાં જન્મમાં પુણ્ય કે મને આવી હારી વહુ મળી. તે મારું જીવતર ધન્ય કરી દીધું. ચંપાની આવી સેવા અને આવું સુંદર કામ જોઈને દેવજી પણ ખુશ થઈ જતો અને ગામની બાજુમાં આવેલા નાનકડા શહેરમાં જઈ ચંપા માટે ચૂડી પણ લઈ આવતો. ત્યારે ચંપા હરખથી ફૂલાઈ જતી. ગામના પણ સૌ કહેતા, એલા તને ખબર છે, ભૂરાભાઈના દેવજીની વહુ તો કાંઈ કામથી. હું વાત કરવી એની. કામથી કામ હો, બચારી બે ઘડી નવરી નો રહે. બહુ ભલી બાઈ છે હો. તો કોઈ વળી કહે, અરે લક્ષ્મીનો અવતાર જોઈ લો. અરે ભૂરાભાઈના કરમ હારા કે આવું વહુ મળી. નહીતર આ જમાનામાં કયો ડોહલો બડભાગી છે તે આવી વહુ મળે. સેવા કરે, છાસ દૂધ લેવા આવતી બૈરાઓ પણ
ચંપાના વખાણ કરતી ધરાય નહીં. અલી બુન, આ દેવજીની વહુ ચંપા તો કેવી વહેલી વહેલી ઉઠીને પાણી ભરે છે. એકલી પણ તોય થાકનું નામ નથી. ભૂરા આપા ચોરે બેસવા જાય, ગામને મંદિરે કે પાદર જાય, તોય ગામના બધા ડોસાઓ એને ઘેરે વળે અને ચંપાના વખાણ કરતા થાકે નહીં. ત્યારે ભૂરા આપા મનોમન ભગવાનનો પાર માને છે. એક દિવસ ચંપાએ દેવજીને કહ્યું, હવે કાંઈ બાપા ના કર, હાલે એમ છે કે તમે એને વાડીએ લઈ જાઓ છો. હા, તારી વાત સાચી છે. હું બાપાને કહું કે હવેથી ઘરે તમારે રહેવાનું, વાડીએ નથી જાવું. ઘરે બેસી ભગવાનનું નામ લ્યો ને. દેવજીએ ભૂરા આપાને કીધું, બાપા હવે તમે ઘરે રહી 2 માળા ફેરવો, ભગવાનનું નામ લ્યો. નકામા તમારા કર નો હાલે ને વાડીએ હું આવું નહીં દીકરા. હજી તો મારા કર હાલે છે, મને કાંઈ વાંધો નથી. બાપા તમે હવે ઘરે રહ્યો, અમે સહીએ ને બધું સંભાળશું. ઠીક, ત્યારે કહી ભૂરા આપાએ મન મનાવ્યું. હવે દેવજીએ અને ચંપા રોજ સવારે વહેલા ઉઠી કામકાજ પતાવી ગાડું લઈને વાડીએ જવા ઉપડે છે. ભૂરા આપા સારું ખાવાનું ચંપા ઢાંકતી જાય અને બપોર સાટું 2 જણનો ભાત હારે બાંધી 2 જણા હોશે હોશે કામ કરે છે. ચંપા ખડ નીંદે તો દેવજી ખડની ગાસડી વાળે, ગાડામાં નાખે. ચંપા ઘઉંના તગારા ઉપડે અને દેવજી ઘઉં અંબાવે. ચંપા માલ ઢોરને પાણી પાય તો દેવજી ઘાસ નીરે. દાડીએ આવેલા પણ ચંપાને જોઈને હરખાય. ચંપા બધાને હોશે હોશે ખવડાવે. અલી બુન, ખાજે હો, ભોઠી નહીં પડતી. લ્યો ને ભાભી, આઠું ખાઓ. કાકી, છાશ પીવો. આમ કહેતી જાય ને હોશભેર બધાને ખવડાવતી જાય. ભૂરા આપા ચોરે જઈ ડોસલાઓ સાથે વાતે વળગે, મંદિરે જઈ ભજન કીર્તન ગાય, તળાવ કાંઠે ઢોર પાવા જાય. સાંજે વાળું પતાવી બાપ દીકરો અલગ મલકની વાતે વળગે. ઠંડો ફૂંકાતો હતો પવન. ઉનાળાની સાંજ હતી પણ બફારો જરાય નહોતો થતો. બાપા હમણાંથી વાદળા થવા માંડ્યા છે. વરસાદના કાંઈ વાવડ લાગે છે. આહા, વરસાદ હારો થાય. ભૂરા આપા બોલ્યા, આપણે શું કરવું છે બાપા? સિંગુને દોડવાની વાવણી કરશું, કપા કરશું ને હારીએ થોડુંક શાક બકાલું નહીં? હા, આપણા પૂરતું થાય તોય બસ. ઓછી મહેનત પડે એમ કરવું ઠીક. તમે કહો એમ. કે તો તે ઊભો થઈને પાણીયારે પાણી પીવા ગયો. આજે ખૂબ જ વાદળો થયા હતા. મોરલા ટહુકા કરતા હતા. કાળા ડિબાંગ જેવા વાદળો, ચોમે અંધકાર ફેલાઈ ગયો હતો અને ગરમી કહે કે મારું કામ. અને જોત જોતામાં પહેલો વરસાદ થયો. ભીની માટેની સુગંધ ચોમેર પ્રસરી ગઈ. તળાવ કાંઠેના વૃક્ષો જાણે કે સંગીત રેલાવી રહ્યા હોય એમ છમછમ કરતા ઝૂમતા હતા. વરસાદને લીધે ભીંજાઈ ગયેલા વૃક્ષોના ઝાડપાન માંથી ટપક ટપક ટીપા પડતા હતા અને નીચે તળાવમાં તરંગ પાડતા હતા. નાના બાળકો ખુલ્લા શરીરે ભીની માટી ખોતરીને કોબલા પાડતા હતા. ફૂલ છોડના કુંડામાંથી કોઈ બાળક માટી ખોતરીને ખાતું હતું. મોરલિયા ટહુક ટહુકાર કરીને જાણે કે મેઘરાજાને કહેતા હતા કે આવો આવો પધારો. અને ઢોર ઢાકર વૃક્ષો અને વેલીએ જાણે કે નાહી ધોઈ વળ્યા. કેવા સુંદર લાગતા હતા. સુમસામ રાત્રિમાં ડ્રાઉં ડ્રાઉં કરતા દેડકાઓ અને તમતમ કરતા તમરાનો અવાજ આવતો હતો. વાતાવરણ શાંત હતું. હાશકારો અનુભવી સૌ શાંતિથી સૂતા હતા. શેરીમાં વરસાદના વહી જતા પાણીનો ખળખળ ધીમો અવાજ આવતો. વાદળા વિખાયા હોવાથી થોડા થોડા તારલા નજરે પડતા હતા.
બીજા દિવસે સવારે ખેડૂતો પોતાના હળગાડા જોડી ખુશ થતા થતા ખેતરે જવા ઉપડ્યા. ચંપા અને દેવજી પણ ગાડું જોડી બળદને કપાળે ચાંદલો કરી ખેતરે હાલ્યા. સૌ કોઈનો હરખનો પાર નહોતો. વાતાવરણમાં ઠંડક હતી. મંદ મંદ પવન વાતો હતો. બળદના ઘૂઘરાનો અવાજ વાતાવરણને વધુ મોહક અને રંગીન બનાવતો હતો. ચંપાની ચૂંદડી હવામાં ઉડતી હતી. એને જરા સરખી કરી ચંપા માથે ઓઢવા જતી તો એની ચૂડીનો રણકાર ગુંજી ઉઠતો. વાડીએ જઈ દેવજીએ વાવણી આદરી દીધી. ઠંડો પોર હતો. વાદળા કાળા થતા જતા હતા. વરસું વરસું કરતા વાદળ જાણે કે હમણાં જ તૂટી પડશે એવો ભાસ થતો હતો. હવે અહીં રહેવું જોખમ છે એમ લાગવાથી સૌ ઘર ભણી પાછા ઉપડ્યા. પણ દેવજી તો બળદને છાપરા નીચે બાંધી ચંપાને કહે, હાલે આપણે હવે આ કડબ ઓરડીમાં ભરી દઈએ. એ હવે કડબની ઉપાધિ કાં કરો? જોતા નત કે આ કાળા ડિબાંગ વાદળા થયા છે? કોક બોલ્યું, હાલે ચંપા, તળાવ ભરાઈ જાહે તો ઘેરે કેમ જાઉં? કાકીએ કીધું. ચંપા કહે, હા કાકી, તમે જાઓ, હું ને ઈ બે પછી વાહે વાહે આવી સહી. સૌ કોઈ ચાલતા થયા. હજી સાંજ નહોતી પડી પણ કાળા વાદળોમાં અંધકાર એટલો હતો કે સર્વત્ર ઘનઘોર અંધારું જ લાગે. વાતાવરણ બિહામણું બન્યું હતું. આવે ટાઈમે એક ગાડું છેલ્લું રહી ગયું હતું અને ગામ ભણી જતું હતું. હાલો દેવજી, ચંપા, હાલો હવે, એમ ગાડામાંથી કોઈએ સાજ પાડ્યું. દેવજી કહે, જા ચંપા, ઓયલું ગાડું જાય એમાં ઘરે વહી જા. હું હમણાં જ આવું છું. નહીં, આપણે હારે જાઉં. ચંપા બોલી. નહીં, કહું છું એમ કહે, બાપા વાટ જોતા હશે. ચંપા બાપાનું નામ આવતા જ જલ્દી જલ્દી ચિંતાચૂર બનીને ડગલા ભરવા લાગી. એ જલ્દી પાછા આવજો હો કહેતા દેવજીએ ગાડું ઊભું રખાવ્યું. ચંપાને ગાડામાં બેઠાડી અને પાછળ વાસળી બાંધી દીધી. ચંપા ગાડામાં બેઠી પણ એનો જીવ દેવજી પાસે હતો કે એ તો કામના ભૂખ્યા ઘરે જલ્દી આવે તો ઠીક. ગાડામાં ચંપા તળાવ કાંઠા સુધી તો પહોંચી ગઈ. એને તોય દેવજીની ચિંતા થતી હતી. વારે વારે ચંપા પેલે પાર નજર કરતી હતી અને કહેતી હતી, કાકી, વરસાદ તૂટી પડ્યો છે. આ તળાવ ભરાઈ જાહે તો એ કેમ આવશે? વળી નજર કરીને જોતી કે ગાડું લઈને દેવજી આવ્યો કે નહીં, પણ ક્યાંય એંધાણ નહોતા. ચંપા ઘરે આવી અને ગાયની પાસે વાછરડીને બાંધી દીધી. ભીના લુગડા બદલીને બાપાને બધી વાત કરી. પોતાનું કામ કરવા લાગી. વહુ દેવજી નો આવ્યો એ તો હંધુય ઠીક, પણ હવે એકલો આવે ટાણે ત્યાં શું કરશે? પણ બાપા એ મને કહે કે તું જા, હું હમણાં જ આવું છું, અને પરાણે મને અહીંયા મોકલી. મેં તો કીધું જલ્દી વયા આવજો. ઠીક, ત્યારે હે પ્રભુ, મારા દીકરાનું રખેવાળું તું કરજે, કહેતા ભૂરા આપા ખાટલે જઈ બેઠા અને વરસાદને જોઈ રહ્યા. ત્યાં જ ગીગા કાકા આવ્યા. દેવજી આવ્યો કે નહીં? નહીં ભાઈ, એ કામનો ભૂખ્યો વય આવ્યો હોત તો હું જાતું. ગીગા કાકા કહે, ભલે, એ તો વયા આવશે, કહેતા હોકો ગટગટાવતા લાગ્યા. આ બાજુ દેવજી વાળીને શેઢે આવ્યો, પણ વરસાદ વધતો જતો હતો. તળાવની કેડી પર પાણી ફરી વળ્યા હતા. હવે કેમ કરીને આ અંધકાર વરસાદને અને વીજળીના કડાકા અને ચમકારા વચ્ચે ઘરે જાઉં, આમ વિચાર કરતો દેવજી બળદ છોડી ગાડી જોડી ચાલી નીકળ્યો. ચંપા વિચારતી હતી કે હજી કેમ પોતાનો ધણી આવ્યો નહીં. સાસરો વહુ વારે વારે ખડકી તરફ નજર કરતા અને હળવો નિસાસો નખાઈ જતો. વીજળી કડાકા ભડાકા કરતી હતી.
અને વાતાવરણ એકદમ ભયાનક લાગતું હતું, જાણે કે આજની રાતમાં કોઈ ભૂખ્યો પ્રેતાત્મા પોતાના શિકાર માટે નીકળી ન પડ્યો હોય. એક તો રાત પડી ગઈ હતી અને ઉપરથી નજર કરવા છતાં પણ કાંઈ દેખાતું નહોતું. દેવજીના પગ પાણીમાં તણાતા હતા. હવે તરવું પણ શક્ય નહોતું. દેવજી પાછો વળી બળદને છોડીને છાપરીમાં બાંધી ચારો નાખીને ઉતાવળે પગે ઉપડ્યો. હવે ઉપરવાળાની મરજી કહીને દેવજી પાણીમાં ઉતરી પડ્યો. ભગવાન સ્મરણ કરતા કરતા તે ચાલતો હતો. ચંપા માતાજીને દીવો કરીને પ્રાર્થના કરવા લાગી હતી. હે માં, આજ મારા જીવને ક્યાંય શક નથી, તું એનું રક્ષણ કરજે. હંધોય હવે તારી ઉપર છોડું છું. માં ભૂરા આપા પણ ભગવાનના ભરોસે મૂંગા મોઢે બેઠા હતા. એમને પણ ચિંતા હતી. ચંપા ઘડીક ઓસરીમાં તો ઘડીક ઓસરીમાંથી ઘરમાં અને ઘડીક ખડકી તરફ એમ વારે વારે આમ તેમ આટા મારતી હતી. પવનનો જોરદાર ઝપાટો આવ્યો અને દીવો બુઝાઈ ગયો. ચંપાએ દોડતા જઈને દીવો કર્યો અને ફરીવાર દીવો બુઝાઈ ગયો. ચંપાની આંખો પહોળી થઈ ગઈ. હૃદય ધક ધક થવા માંડ્યું. એને યાદ આવ્યું, ઘણીવાર ગંગામાં કહેતા હોય છે કે વહુ દીવો હોલવાઈ જાય હારું નહીં, અપશુકન થાય. ને ગંગામાના શબ્દો યાદ આવતા જ ચંપાને કંઈક અમંગળ થયાની ગંધ આવી ગઈ. એ દોડતી ગઈ, બાપા કંઈક તો કરો, એ હજી નથી આવ્યા. હું જ મુઈ વેલી આવી, એની હારે રહી હોત તો કોઈ વાંધો નહોતો. મારા બાપ એ આવશે, આપણે ભગવાનનો ભરોસો રાખી. ઉપરવાળો હંધાય હારાવાના કરશે. ભૂરા આપા સાંત્વના આપતા બોલ્યા. દેવજીને લાગ્યું હવે પત્યું. આ કાળોતરું તળાવ હવે મારો ભોગ લીધા વગર નહીં રહે. ને એવું જ બન્યું. તળાવના પાણી હિલોડે ચડ્યા. કંઈક ઝાડ પરની ડાળ તૂટી પડી. જાડી ઝાકરા તણાવા લાગ્યા. કેડ સુધી પાણીમાં દેવજી તણાતો ડોલતો આવતો હતો. છેવટે ન રહેવાયું. દેવજી આમથી તેમ ફંગડાવા અથડાવા લાગ્યો. લગામ છૂટી. હવે પૂરું. વરસાદ ઓછો થઈ ગયો હતો. વાદળમાંથી વીજળી ઝબૂકી જતી અને જાણે શેતાની અટહાસ્ય કરતી હોય એમ પાછી ડોક્યું કરીને વાદળામાં વિલીન થઈ જતી. ચંપાને થયું, પાડોશનું પણ કોઈક વાડીએ રોકાયું હોય તો લાવને જરાક જોઈ આવું. બાપા, હું જરીક જોઈ આવું કે કોઈક ન્યા રોકાણા છે તો ખબર પડે, કહેતી ઉપડી. કાકી, મારા કાકાને કહો ને કે જરીક ખબર લેવા જાય. તળાવ કાંઠેથી કંઈક વાવડ મળે તો હારું. કેમ, હું થયું વહુ? કાંઈ થયું છે? કાકી ઉતાવળે બોલ્યા. એ હજુ નથી આવ્યા. ચંપા ગળગળા સાદે બોલી. કાકી બોલ્યા એટલે જ કહેતી હતી કે ઘરે હિંડો, પણ માને તો ને. કાકીએ ગીગા કાકાને ઉઠાડીને વાત કરી. હાથમાં ફાનસ લઈ 2-3 જણાને સાથે લઈ કાકા તળાવે ઉપડ્યા. મધરાત થઈ ચૂકી હતી. ગીગા કાકાને થયું કે વધારે વરસાદને લીધે દેવજી ક્યાંક વૃક્ષ નીચે ઓથે ઊભો રહી ગયો હોય. તેથી વૃક્ષની પાસે જઈને ફાનસ કરી જોવા લાગ્યા. પણ ક્યાંય કશા વાવડ ન મળ્યા. કોક છાંટા પડતા હતા. તળાવમાં પાણી ગાજતા હતા. વૃક્ષો પણ બિહામણું રૂપ કરીને ડરાવતા હતા. તળાવના પાણીએ કાળો કેર કરી ચૂક્યો. દેડકા ડ્રાઉં ડ્રાઉં કરતા હતા. પણ એમાં વરસાદ આવવાની શાંતિ કે ઉત્સાહ ન હતો. અરે ઓલ્યું હું છે ક્યાં, કહેતા ગીગા કાકાએ નજર દોડાવે. હા, કંઈક થોડું થોડું આવતું લાગે છે નહીં? બધાની નજર એ તરફ ગઈ. એટલું તો ગીગા કાકા માંડ બોલ્યા. ત્યાં કે અરર અને એમની જીભ બહાર નીકળી ગઈ. એમને લાગ્યું કે કોઈક માણસ છે. તરતા તરતા એ ચીજ નજીક આવી. કાંઠા સુધી આવીને એક વૃક્ષોને તૂટી પડેલી ડાળીમાં ભરાઈ ગઈ. ગીગા કાકા ફાનસ લઈને બાજુમાં ગયા અને જોયું તો દેવજી. કાકાની આંખો પહોળી થઈ ગઈ. ઘડીક તો વિશ્વાસ બેઠો નહીં કે શું સાચું છે. સૌ ટોળે વળી જોવા લાગ્યા. વાતાવરણમાં સ્તંભબંધતા છવાઈ ગઈ. ખડકી તરફ મીટ માંડીને બેઠેલા ભૂરા આપા ખડકી ખુલતા ચમક્યા.
જુએ છે ત્યાં તો આ શું? આપાની આંખો ફાટી રહી ગઈ. ચંપા ઊભી રહે. શું કોઈ વાવડ? આપા ઉતાવળે બોલ્યા. શું થયું દેવજીને? ભૂરા આપા વચ્ચે જ બોલી ઉઠ્યા અને ફળિયામાં આવ્યા. અંધારું હોવાથી પડતા રહી ગયા. આપા દેવજીભાઈ તણાઈ ગયું. ગીગા કાકાની સાથે આવેલામાંથી એક યુવાન બોલ્યો, નહીં ના મારા વાલા, આવું ન બને, કહેતી ચંપા ઘૂમતો તાણીને આવી. ઈ કઈ કહેતા ચંપા ચૂપ ઉભેલા ગીગા કાકાને જોઈ સગડું સમજી ગઈ અને નહીં મારી માં કરતી ચંપા તો રડવા લાગી, રોરકડ કરવા લાગી. દેવજીની લાશ ઘરે આવી. સૌ ભેળા થઈ ગયા. ભૂરા આપા પણ રડવા લાગ્યા. ઠીક ત્યારે કરમની ગત ન્યારી છે કહી ચંપાએ ચૂડી તોડી નાખી, સેતો ભૂસી નાખ્યું અને થાંભલી પકડીને રોવા લાગી. કેટલા અરગથી દેવજીએ ચૂડી લાવ્યો હતો. ચંપાને બધું યાદ આવી ગયું. હવે બસ કર બાપ, બસ કર, કહેતા કાકીએ ચંપાને સંભાળવાની કોશિશ કરી અને ગામના માણસો ભેગા થઈ ગયા. ભૂરા આપા કાળચું કઠણ કરીને કહે, ભાઈ જે થયું તે ભગવાનની મરજી હશે, એ તો જેવા અમારા કરમ, કહી દીકરાની લાશ જોઈ રહ્યા અને નાનામી બાંધવાની તૈયારી થવા લાગી. વાતાવરણ શોકમય બની ગયું અને વિધિ પતાવી સૌ પોતપોતાના ઘરે પાછા વળ્યા. સૌના ચહેરા પર કરુણા હતી. ચંપા હૈયાફાટ રોદન કરતી હતી. ચંપા નથી ખાતી કે નથી પીતી. બૈરાઓ આવીને તેને સમજાવે છે, સાંત્વના આપે છે, ખવડાવે છે, પણ તે કાંઈ ખાતી નથી કે કાંઈ બોલતી નથી અને પથ્થર જેવી થઈ ગઈ છે. મૂર્તિ જેવી થઈને ચંપા બેઠી રહે છે. ભૂરા આપા ઓશિયાળા ચહેરે ઓસરી કોરે બેઠા છે. બારણા ઉપર ટીંગાતી દીકરાની તસવીર સામે જુએ છે અને એમને યાદ આવી જાય છે કે કેવો દેવજી મારો દીકરો નાનો એવો હતો અને એની માં દેવ થઈ ગઈ. મેં જ ઉછેર્યો છે, મોટો કર્યો છે. વાડીએ ભેળો આવને બાપા બાપા કરતા સાજ સુકાઈ કાંઈ કામ હોય તો તરત મને પૂછે. મારો તો નોધારાનો આધાર હવે મને મૂકીને હાલ્યો ગયો. અને આપા રડી પડ્યા. પાછા પોતે જ પોતાની જાતને સંભાળતા મનોમન બોલ્યા હશે, મારા જેવા કરમ, ડોહાનું તો ઠીક, પણ આ જુવાન જોત વહુનું શું થાય? એ બચારી કેમ કરી જીવતર ગાળશે? અરે ભગવાન, એની સામે તો જોયું હોત ચંપાના ચૂડી વિનાના હાથ, ચાંદલા વિનાનું કપાળ અને લાલ ચટક ચૂંદડીની બદલે કાળું ઓઢણું, જેના હાલવાથી પગના ઝાંઝર ઝણકાર કરી ઉઠતા. એ પગ પણ સૂના અને જાણે ચંપા જીવતી નહીં પણ મળદું હોય એવું લાગતું હતું. આ બધું ભૂરા આપાથી જોવાતું નથી. અરે પ્રભુ, તે મારો મોભી લીધો, તે મારા કરમ, પણ મારા વાલા, તે આ ચંપાનો ચૂરલો ભાંગી એના જીવતરની રાખ કરી નાખી. તારે આવો અન્યાય નહોતો કરવો. આ જુવાન હવે કોના હથવારે જીવન ગાળશે? મારું તો અંધુય ગયું ને હુંય જાશ, પણ એનું શું થાય? ચંપાની ચિંતા ભૂરા આપાને રાત દિવસ સતાવતી હતી. ચંપા એના કોમળ છતાં ચૂડી વિનાના હાથે આપાને પાણીનો લોટો આપવા જાય અને આપાની આંખે શ્રાવણ ભાદરવો વરસી પડે છે. બાપા, એવી ઉપાધિ ન કરાય. એ મારા ને તમારા બેયના કરમ, બીજું નહીં. બાપ દીકરા તારા કર્મ નબળા નથ, હું જ અભાગ્યો. ચંપા વચ્ચે જ બોલી ઉઠી, લે બાપા, એવું કેમ બોલો છો? હું છે ને તમારે સેવા ચાકરી કરી સાંજે હું ઓકારો આપીશ બાપા. અને ભૂરા આપાની આંખોમાં ચોધારા આંસુ વરસી પડ્યા. ચંપા પણ આંસુને રોકી ના શકી. ઘડીવાર રહીને ભૂરા આપા બોલ્યા, બાપ દીકરા તને આ દુનિયા જીવવા નહીં દે, તું ક્યાં જાસ? દીકરા એકલું જીવતર બહુ વહમું છે. ચંપા ચૂપચાપ ચાલી ગઈ. ભૂરા આપા ખાટલે આડા પડ્યા. એમને વિચાર આવ્યો કે હું ચંપાને હવે બીજે પરણાવી દઉં અને એનું જીવન સુધારી દઉં. નાની બાળ દુનિયામાં કેમ એકલી રહે?
આમ મનોમન નિર્ણય કરીને આપા સૂઈ ગયા. બીજા દિવસે સવારે ચંપા ભૂરા આપાને ચા આપી ત્યારે આપા કહે, બેટા ઉઠાવી લે. અને ચંપા ફાટી આંખે લાજના ઘૂમટામાંથી આપા સામું જોઈ રહી. દીકરા, આ લાજ ઉઠાવી લે. હવે હું તારો બાપુ છું અને દીકરીને કાંઈ લાજ હોય? અને ચંપાએ એ લાજ ઉઠાવી લીધી ને રડી પડી. તેને સાંત્વના આપીને આપા ચોરે ચાલે ગયા. હવે તો દૂધ સાસ લેવા પણ જે આવતું તે ચંપાને થોડું સાંત્વના આપીને ચાલ્યું જતું હતું. ક્યારેક કાકી આવીને બે ઘડી પાસે બેસી ભગવાનની અને સત્યોની વાતો કરતા અને સાંત્વના આપીને ચાલ્યા જતા. બસ ચંપાની જિંદગી જાણે કે હવે માત્ર જીવવા પૂરતી જીવવાની હતી. ચંપા સવારે ઉઠતી, નાહી ધોઈ માના ફોટાને વંદન કરી, દીવો કરીને પતિદેવના ફોટાને ચાંદલો કરી પોતાનું કામ કરવા માંડતી. રાત દિવસ એને પતિની યાદ સતાવતી અને ઉતાવળની મરજી એમ માની ચંપા મન મનાવતી. હવે એને જીવવું હતું માત્ર પોતાના સસરા માટે, નહીંતર તો મા બાપ એના ઘરે લઈ જવા તૈયાર હતા. ગામને ચોરે ડોસલાઓ ભેગા થઈ બેઠા હતા. ભૂરા આપા ત્યાં જઈને બેઠા. એક જણે કહ્યું, કાં ભૂરાભાઈ ઠીક છે? હા ભાઈ, કહી નજીક સરકતા તેઓ બોલ્યા, હું આ વહુને હવે બીજે પરણાવવા માગું છું. એનું જીવતર તો સુધરે. હું કયો છું? ભૂરાભાઈ સામેની વ્યક્તિ આશ્ચર્યથી બોલી, આપણી નાતમાં એ ન હાલે. નહીં હાલે તોય ભલે, હવે હાલે તોય ભલે. મારે આ ઓફર વિચારશે. ભૂરા આપા કડકાઈથી બોલ્યા. ટોળે વળેલા ગુપસુપ કરવા લાગ્યા. નાત પટેલે સાફ શબ્દોમાં કહી દીધું કે ભૂરાભાઈ, પેઢીયું વહી ગઈ પણ આવું કોઈ દિવસ થયું નથી. તમે જો આવું જ કરવા માંગતા હો તો તમને ન્યાયમાંથી કાઢી મૂકવામાં આવશે. ઠીક છે ભાઈ, હું તો હવે એકલો જ, જે થવું હોય એ થાય, પણ આ થઈને જ રે. આ તો પુણ્યનું કામ છે. કહેતા પૂરા 5 ચોરેથી ઊભા થઈ ઘર તરફ વળ્યા. બીજા દિવસે સવારે ભૂરા આપા ઘરેથી બહાર જવાનું કહીને બાજુના ગામડે તેના દૂરના સગાને ત્યાં ગયા. તેના દીકરાની વહુ હમણાં જ તાવમાં ગુજરી ગઈ હતી. ભૂરા આપાને જોઈને અરે આવો આવો કહેતા સૌ ભૂરા આપાની સામે દોડ્યા. ચા પાણી પીધા પછી આપાએ વાતની શરૂઆત કરી. પછી કહ્યું, મારું તો હવે કોઈ રહ્યું નથી. હું એ કાલ સવારે જતો રહીશ. તો આ ચંપાનું શું થાય? એનું કોણ? મને તો એની ઉપાધિ થાય છે. તમારો દીકરો શામજી જો માને તો કયો, એ હું માને નહીં. હું જ કહું છું ને કે એનું ઘર બંધાતું હોય તો અને ચંપા રાજી હોય તો એથી રૂડું શું? એમ કહેતા ઘરધણી બોલ્યા. ભૂરાભાઈ ખુશ થઈ ગયા, બોલી ઉઠ્યા, સારું સારું, તો ચંપા બહુ જ ભલી બાઈ છે. અને શામજીને પૂછી લીધું. વાત પાકી થઈ ગઈ. ભૂરા આપા રામ રામ કહીને ચાલતા થયા. એમની ખુશી માતી નહોતી. આવજો ભાઈ, હા આવજો. ચંપાને આ વાતની ખબર પડી ને એને કહ્યું, બાપા તમે આ હું કરીને આવ્યા? તમને કોણ રોટલો ટીપી દેશે? તમારા કર હાલે નહીં ને તમે શું કરશો? એ સંધોઈ ઉપરવાળાના હાથમાં. દીકરા તું ઉપાધિ કરીશમાં. અને ચંપા રડવા લાગી. ભૂરા આપા માટે ખાવાનું તૈયાર કરી પીરસ્યું. આજ કેટલાય મહિના પછી આપાએ 2 કોળિયા ખાધું અને ખાટલે આડા પડ્યા. ચંપાને મોડી રાત સુધી ઊંઘ ન આવી. એને ડોસાની ચિંતા થતી હતી. એને થયું, હવે આ ગઢપણ અને એકલું જીવવાનું શું કરશે? ચંપાને કાંઈ સૂઝતું ન હતું. આવા વિચારો માને વિચારોમાં તે સૂઈ ગઈ. ભૂરા આપાએ 2-5 સગાને ઓળખીતાને બોલાવી આ વાત કરી અને સમજાવ્યા, મનાવ્યા. પછી બધા માની ગયા. થોડા દિવસ પછી ભૂરા આપાએ 2-5 સગાને તેડાવ્યા. ગોર દાદાને તેડાવ્યા. વિધિ કરી. ગોર મહારાજે મુહૂર્ત જોયું. મીઠા મોઢા થયા. ચંપાને ગામની બૈરાઓ એ ચૂંદડી ઓઢાડી
અને મીઠું મોઢું કરીને વધામણી આપી. નક્કી કરેલા દિવસે ચંપાને તૈયાર કરવામાં આવી. ચૂડી પહેરાવી, ચાંદલો કર્યો અને લાલ ચૂંદડી ઓઢાડી. આ જોઈ ભૂરા આપાની ખુશી ખુશી રડી પડ્યા. તેમની આંખોમાં ખુશીના આંસુ આવ્યા. તેમના હૈયે આજે ટાઢક વળી. ચંપાને સુહાગમાં જોઈ આપાને થયું, આ પોતાની દીકરીને જ આજે સાસરે વળાવી રહ્યા ની તૈયારી કરી રહ્યા છે. શામજી ચંપાને ઘર ખવા આવ્યો. ગામમાં વાતો કરતા હતા કે જો તો ખરી માં દીકરીને વળાવે, આને તો વહુને વળાવી. વળાવતી વખતે ભૂરા આપા ખૂબ જ રડ્યા, પણ એ આંસુ ખુશીના હતા. અને જાણે બાપ દીકરીને વળાવતો હોય અને દીકરી બાપથી વિખૂટી પડીને સાસરે જાતી હોય એમ ચંપા રડતી હતી. અને એ પણ ભૂરા આપાને પગે પડી આશીર્વાદ લઈને વિદાય થઈને ગામની બૈરાઓ અને પુરુષો ઓસરી કોરે બેઠા હતા. ભૂરા આપાને બધાને આગ્રહ કરીને ચા પાણી પીવડાવ્યા અને પછી વળાવ્યા. બધા ભૂરા આપાને શાબાશી આપતા હતા કે ભૂરા ભાઈ, તમે સારું કામ કર્યું. સમાજમાં હવે તમને જોઈ બીજા પણ આવા શુભ કાર્ય કરશે અને કોઈ પણ દીકરી આજીવન વિધવા બનીને દુઃખ નહીં ભોગવે. દરેક માણસે આ રીતે વિચારવું જોઈએ. ભૂરા આપાને ખૂબ તકલીફ પડી હતી આ કાર્ય કરવામાં, પણ અત્યારે તેઓ ખુશ હતા અને સમાજ પણ હવે તેમને શાબાશી આપી રહ્યો હતો. સમાજ પટેલે પણ હવે નક્કી કર્યું કે ગામની કોઈ પણ જવાન વહુ વારું આ રીતે દુખિયારી જિંદગી નહીં જીવી. અને તે દિવસથી ગામમાં એક સુધારાની નવી શરૂઆત થઈ. બધા પોતપોતાના ઘરે ગયા. સાંજ થવા આવી હતી. ભૂરા આપા ખાટલે બેઠા હતા. ગીગા કાકા તેમની પાસે બેઠા હતા. ભૂરા આપાની આંખમાંથી આંસુડા વહેતા હતા. ઘર ખાલી ભાસતું હતું. ગીગા કાકાએ કહ્યું, ભૂરાભાઈ, હવે તો ચાના રહ્યો. પણ ભાઈ, આ તો મારી દીકરી સાસરે ગઈ છે. એ મારી વહુ નહીં, દીકરી હતી. રોવું તો આવે ને ભાઈ. ભૂરા આપાને આ રીતે રોતા જોઈ સૌ સ્તનબંધ થઈ ગયા. ચંપા ગાડામાં બેસીને જાતી હતી. એને ગામના સૌ જોઈ રહ્યા. છેલ્લે જ્યાં સુધી ગાડું દેખાણું બંધ થયું ત્યાં સુધી કાકી ઊંચો હાથ કરીને આવજે આવજે કહેતા હતા. અને ગામની બૈરાઓ પણ રડી રહી હતી. ચંપા હતી જ એવી કે ચંપાને વળાવતા બધાને દુઃખ થયું હતું. પણ એક વાતની ખુશી પણ હતી કે ચંપા હવે સારી રીતે જીવશે. ચંપાએ ગામનું પાદર, તળાવના કાંઠે વૃક્ષો અને માતાજીના મંદિરને છેલ્લા પ્રણામ કરી વિદાય લીધી. અને ચંપા ઉપડી અને એક બાજુ એના હૈયામાં નવા જીવનની કુમળી લાગણી અને બીજી બાજુ આપાને છોડ્યાનું દુઃખ હતું. શું કરવું હવે, થવાનું હતું એ થઈ ગયું એમ માની ચંપાએ મન મનાવ્યું. ગામનું એ પાદર, તળાવ અને તળાવ પાળેના વૃક્ષો પણ જાણે ચંપાને વિદાય આપતા હતા અને કહેતા હતા કે હવે આવજે, તું આવી અને અમે તને ત્યારે આવકારી હતી. હવે તારા અંજળ ખૂટ્યા હશે કે તું જાશો. હવે આવજે, અમે તને વિદાય આપીએ છીએ. ગામ પૂરું થયું અને સીમનો છેડો આવ્યો ત્યાં સુધી ચંપાએ ગામને સજળ નેત્ર નિરખી રહી. ઠીક છે ભાઈ, આવજો, કંઈ કામકાજ હોય તો કહેજો. અને આમ કહી ગીગા કાકા ચાલતા થયા. ત્યારે ભૂરા આપા કહે છે, ભાઈ, કામકાજ તો રોજના થયા, પણ હવે હું એકલો સૌ.
તમારે મન થાય એટલે આવતા રહેવું. વળી એકલા પડ્યા એટલે દેવજીના ફોટા પાસે જઈને રડવા લાગ્યા. ખૂબ રડ્યા અને કહે કે દીકરા, મારાથી કાંઈ ખોટું થયું હોય તો મને માફ કરજે, પણ ચંપાનું દુઃખ મારાથી જોવાતું નહોતું એટલે મેં એને બીજે પરણાવી. એ મારી વહુ નહીં પણ મારી દીકરી છે. મિત્રો, આજની કહાની અહીંયા જ સમાપ્ત થઈ. આશા રાખું છું તમને આ કહાની પસંદ આવી હશે. પસંદ આવી હોય તો મિત્રો અમારું પણ એક કામ નાનકડું કરી આપશો. એક લાઈક કરી દેવાની છે અને તમારા અંગત મિત્રો સાથે શેર કરી દો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. બસ આટલું કામ કરી દો એટલે અમને એક નવી કહાની લાવવામાં ઉત્સાહ મળે. અને તો ચાલો ફરી મળીએ મિત્રો આપણે એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ.